સમગ્ર દેશનું પેટ ભરનારો અન્નદાતા ખેડૂત આજે ફરી એકવાર સરકારની ઉદાસીનતા અને કથળતી વ્યવસ્થાનો ભોગ બન્યો છે. ચોમાસું નજીક છે અને વાવેતરનો સમય માથે આવી રહ્યો છે. ત્યારે ગુજરાત સહિત દેશભરના ખેડૂતો ખેતીના કામો પડતા મૂકીને ડીઝલ મેળવવા માટે પેટ્રોલ પંપો પર કલાકો સુધી લાંબી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. બોટાદ સહિતના અનેક વિસ્તારોમાં સમયસર ડીઝલ ન મળવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ અને પરેશાની જોવા મળી રહી છે. આ પરિસ્થિતિ ભાજપ સરકારના મનસ્વી વહીવટ અને ખેડૂત વિરોધી માનસિકતાની ચાડી ખાય છે. બંગાળમાં જાલમૂડી અને વિદેશમાં ચોકલેટનો પ્રચાર દેશની જનતામાં ભારે ચિંતાનો વિષય બન્યો છે. લોકો ભારે દુઃખ અને આક્રોશ સાથે કહી રહ્યા છે કે જ્યાં સુધી ચૂંટણીઓ હતી ત્યાં સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળમાં જાલમૂડી ખાવામાં અને પ્રચારના નાટક કરવામાં વ્યસ્ત હતા. અને આજે જ્યારે આખો ભારત દેશ મોંઘવારી અને ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે, ત્યારે દેશના વડાપ્રધાન વિદેશના પ્રવાસો ખેડીને ત્યાં મેલેડી ચોકલેટ જેવી વસ્તુઓની જાહેરાતો અને બ્રાન્ડિંગ કરવામાં વ્યસ્ત છે. જનતા સવાલ ઉઠાવી રહી છે કે આવી મૂર્ખવાદી વાતો અને ચોકલેટોના પ્રચાર કરવા પાછળ દેશનો કિંમતી સમય કેમ બગાડવામાં આવી રહ્યો છે. એક તરફ સરકાર કૃષિ વિકાસના મોટા દાવાઓ કરી છે, તો બીજી તરફ વાસ્તવિકતા એ છે કે ખેડૂત આજે મોંઘા બિયારણ, ખાતર અને હવે ડીઝલની અછત તેમજ વધતા જતા આર્થિક બોજ હેઠળ દબાઈ રહ્યું છે. આજે દેશની આર્થિક સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઈ છે. મધ્યમ વર્ગ, મજૂરો અને ખેડૂતો આર્થિક સંકટ વચ્ચે જીવન જીવવા મજબૂર બન્યા છે. વધતી મોંઘવારી પર કાબૂ મેળવવામાં અને સામાન્ય લોકોને પૂરતી રાહત આપવામાં વર્તમાન સરકાર સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થઈ છે. ભાજપ સરકાર જનતાની મુશ્કેલીઓ પ્રત્યે સંવેદનહીન બની ચૂકી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એટલું જ કહેવાનું કે વિદેશની ધરતી પર જઈને નકામી વાતો અને ચોકલેટોના પ્રચાર કરવાના નાટકો બંધ કરી વાસ્તવિકતા સ્વીકારો. હવામાં વાતો કરવાને બદલે અને જનતાની તકલીફોથી મોં ફેરવવાને બદલે દેશની આર્થિક સ્થિતિ અને સામાન્ય માણસના મૂળભૂત પ્રશ્નો પર ગંભીરતાથી ધ્યાન કેન્દ્રિત કરવું એ જ સમયની માંગ છે. દેશના વાસ્તવિક પ્રશ્નો જેવા કે ડીઝલની ઉપલબ્ધતા, મોંઘવારી પર નિયંત્રણ અને ખેડૂતોની આર્થિક સુરક્ષાની પ્રાથમિકતા આપવામાં આવે.